નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ન્યુક્લિયર પ્રક્રિયા એમાંની એક બીજી પ્રક્રિયા બરાબર, આગળ આપણે પહેલી પ્રક્રિયા એટલે વિખંડન પ્રક્રિયા જોઈ, ત્યારબાદ ન્યુક્લિયર રિએક્ટર એની રેખાકૃતિ કઈ રીતે ન્યુક્લિયર રિએક્ટરની અંદર પ્રક્રિયા થાય છે, આ દરેક બાબતની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ। તો હવે આપણે છેલ્લી એક પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જોવાની છે। એમાં કીધે ખાસ કરીને તારાઓની અંદર ઉર્જાની કઈ રીતે ઉત્પત્તિ થાય છે, તો કઈ રીતે સૂર્ય દ્વારા આપણને ઉર્જા મળે છે બરાબર। તો જેની અંદર જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આપણે જોવાની છે, એના ઉદાહરણ સહિત જોવાની છે બરાબર। તો સૌપ્રથમ તો કોઈ પણ બે હલકા ન્યુક્લિયસ બરાબર, જે બે હલકા ન્યુક્લિયસ એકબીજામાં સંલગ્ન થઈને ભેગા થઈને એક ભારે ન્યુક્લિયસ બનાવે છે બરાબર। તો આ પ્રક્રિયાની અંદર છે ઉર્જા છે વિમુક્ત થતી હોય છે। હવે શા માટે ઉર્જા વિમુક્ત થતી હોય છે, તો જે ભારે ન્યુક્લિયસ છે એ વધારે સખ્તાઈથી બંધિત થઈ ગયેલું હોય છે બરાબર। બે હલકા ન્યુક્લિયસની સરખામણીમાં આ જે નવું ભારે ન્યુક્લિયસ બને છે એનું ન્યુક્લિયસ એ સખ્તાઈથી બંધિત હોય છે અને એના કારણે છે ઉર્જા છે વિમુક્ત થતી હોય છે બરાબર। બોર્ડની અંદર તમને 3 અલગ અલગ પ્રક્રિયાઓ આપી છે કે જેની અંદર ઉર્જા છે વિમુક્ત થાય છે અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું ઉદાહરણ છે। આગળ આપણે સૂર્યની અંદર થતી પ્રક્રિયાઓ પણ જોવાની છે। તો પહેલી પ્રક્રિયા જે છે એમાં બે પ્રોટોન બરાબર, 1H1 એટલે પ્રોટોન, તો બે પ્રોટોન હાઇડ્રોજનના સમસ્થાનિક છે જેને આપણે પ્રોટોન પણ કહીએ છીએ બરાબર। તો બે પ્રોટોન એટલે કે 1H1 એકબીજામાં સંલગ્ન થઈને 1H2 એટલે ડ્યુટેરોન બનાવે છે અથવા તો ડ્યુટેરિયમ બનાવે છે બરાબર। પ્લસ પોઝિટ્રોન છે એ ઉત્સર્જિત થાય છે। પોઝિટ્રોનો એટલે સાથે શું હોય, ન્યુટ્રિનો હોય છે અને કેટલી ઉર્જા વિમુક્ત થાય છે, તો 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા વિમુક્ત થાય છે। બીજી પ્રક્રિયા જોઈએ તો એમાં બે ડ્યુટેરોન બરાબર, જે અહીંયા આપણે ડ્યુટેરોન મળ્યો એવા બે ડ્યુટેરોન એકબીજામાં સંલગ્ન થઈને બરાબર સંલયન પ્રક્રિયા કરીને He2 બનાવે છે એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે। પ્લસ શું આવશે, ન્યુટ્રોન અને પ્લસ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થાય છે બરાબર। આમાં કેટલી ઉર્જા મુક્ત થઈ, તો એક વખત આ પ્રક્રિયા થાય એટલે 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે આ પ્રક્રિયા એક વખત થાય તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા, તો ખૂબ જ વધારે ઉર્જા છે મુક્ત થતી હોય છે બરાબર। આ બે પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો પ્રક્રિયા પણ સંતુલિત થાય છે બરાબર। અહીંયા 1 + 1 એટલે 2, તો પરમાણુ ક્રમાંક 2 મળવો જોઈએ, તો અહીંયા 1 અને E પ્લસને તમે આ રીતે પણ લખી શકો કે +1 E0, આમ પણ તમે એને લખી શકો પોઝિટ્રોનને બરાબર। તો 1 + 1 એટલે 2, તો અહીંયા 1 + 1 2 થશે બરાબર। એવી રીતે 1 + 1 2, પરમાણુ ભાર 2 છે, તો અહીંયા 2 + 0 એટલે 2, આ ન્યુટ્રિનો છે બરાબર, એનો તો કોઈ પરમાણુ ભાર કે ક્રમાંક હોતો નથી અને 0.42। તો બીજી પ્રક્રિયા આપણે સંતુલિત કરીએ તો 1 + 1 એટલે 2, પરમાણુ ક્રમાંક 2, તો અહીંયા 2 બરાબર, ન્યુટ્રોન છે તો પરમાણુ ક્રમાંકમાં કાંઈ ભાગ ભજવતો નથી, પરમાણુ ભાર તો એમાં ઉમેરાય છે પાછો એટલે 1 બરાબર। તો 1 + 1 એટલે 2, તો અહીંયા 2 + 0 તો 2 થાય છે। પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો 2 + 2 એટલે 4, સોરી પરમાણુ ભાર બરાબર। તો અહીંયા પરમાણુ ભાર 3 + 1 4 અને કેટલી ઉર્જા મુક્ત થાય છે, 3.27 મેગા ઇલેક્ટ્રોન। હવે આ ડ્યુટેરોનની બીજી પણ એક આપણે પ્રક્રિયા આપી છે કે આવા બે ડ્યુટેરોન ભેગા થાય તો હિલિયમ He2 પણ બનાવે છે અને બીજું શું બનાવે છે, ટ્રિટિયમ પણ બનાવે છે, તો ટીટ્રોન પણ બનાવે છે બરાબર। 1H2 + 1H2 એમાંથી 1H3 + 1H1 અને વત્તા 4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા, તો આ પણ એક સંલયન પ્રક્રિયાનું ઉદાહરણ છે કે આમાં બે 1H2 એટલે કે ડ્યુટેરોન છે ભેગા થાય છે અને એમાંથી એક ટ્રિટિયમ બનાવે છે, પ્લસ એક પ્રોટોન પણ મુક્ત થાય છે બરાબર। અહીંયા પ્રક્રિયા સંતુલિત કરીએ તો 1 + 1 એટલે 2, પરમાણુ ક્રમાંક 2, 1 + 1 એટલે 2, પરમાણુ ભાર 2 + 2 4, તો અહીં 3 + 1 એટલે 4 બરાબર। તો આ ત્રણે ત્રણ જે પ્રક્રિયા છે એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના ઉદાહરણો છે બરાબર। હજી આપણે તારાઓની અંદર જે કંઈ પ્રક્રિયા થાય છે, સૂર્યમાં જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે તો એ આપણે આગળ જોવાની છે। એ પહેલાં આપણે વાત કરીએ કે આ સંલયન પ્રક્રિયા થવા માટે શું જરૂરી છે બરાબર। ખાલી બે દાખલા તરીકે અહીંયા 1H1 ભેગા થયા એટલે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થઈ જ જાય એવું જરૂરી નથી। એની માટે શું જરૂરી છે કે આ બંને 1H1 એટલે કે પ્રોટોન, આ બંને પ્રોટોન એકબીજાની એકદમ નજીક આવવા જોઈએ બરાબર। બંને પ્રોટોન છે બરાબર, P+, આ બંને એકબીજાની
એકદમ નજીક આવવા જોઈએ કે જેથી કરીને આ બંને પ્રોટોન છે એના ન્યુક્લિયસ વચ્ચે જે ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે, બરાબર, કઈ પ્રક્રિયા? ન્યુક્લિયર એમની બંને વચ્ચે જે ન્યુક્લિયર બળ પ્રવર્તે છે, એમની બંને વચ્ચે કયું બળ હોય? તો ન્યુક્લિયર બળ હોય. અને એકબીજાની નજીક આવે ત્યારે જ આ ન્યુક્લિયર બળ, દૂરના ન્યુક્લિયસો વચ્ચે આ બળ લાગતું નથી, આપણે આગળ જોઈ ગયા. તો એકબીજાની એકદમ નજીક આવવા જરૂરી છે, બરાબર, જેથી કરીને આ ન્યુક્લિયર બળ અથવા તો આપણે એને આકર્ષી બળ કહીએ છીએ. ન્યુક્લિયર બળ કયા પ્રકારનું હોય? આકર્ષી બળ. એ એમની વચ્ચે પ્રવર્તે. જો આકર્ષી બળ પ્રવર્તે તો જ બંધન ઉર્જા છે એની ઉર્જાથી આપણે મુક્ત થતી અથવા તો વિમુક્ત ઉર્જાથી મળે છે. એટલે બંને એકબીજાને નજીક આવવા જોઈએ. હવે પ્રોબ્લેમ ક્યાં છે કે આ બંને પ્રોટોન એટલે કે બંને ધનભારિત. હવે આપણે અહીંયા ઉર્જા મુક્ત કરવા માટે બે એકબીજાની નજીક આવવા જરૂરી છે, સંલયન પ્રક્રિયા માટે એ જરૂરી છે. પણ બંને પ્રોટોન તો સમાન ભારિત છે, બે ધનભારિત. હવે ધનભારિત કણો હોય તેમની વચ્ચે એક બીજું પણ બળ લાગતું હોય છે અને એ કયું બળ છે? કુલંબીય અપાકર્ષણ બળ. કુલંબીય અપાકર્ષી બળ. તો કુલંબીય અપાકર્ષી બળ શું કરશે? બેને એકબીજાને નજીક આવવા નહીં દે, બરાબર, એ બંનેને એકબીજાથી દૂર લઈ જશે. આપણે સંલયન પ્રક્રિયા કરવી તો નજીક આવવું પડે, બરાબર, બંને વચ્ચે આકર્ષી બળ છે એની અસર પ્રવર્તવી પડે. પણ આ કુલંબીય અપાકર્ષી બળને કારણે છે બંને એકબીજાથી દૂર ધકેલા છે. તો કુલંબીય અપાકર્ષી બળની ઉપરવટ જાય એટલી ઉર્જા એની પાસે હોવી જોઈએ, બરાબર, તો આ સંલયન પ્રક્રિયા શક્ય છે. ખ્યાલ આવે છે? કુલંબીય અપાકર્ષણ રૂપી એક દિવાલ આપણે કહી શકીએ કે કુલંબીય અપાકર્ષણ રૂપી જે દિવાલ છે એ દિવાલને ઉપરવટ જાય એવી એની પાસે ઉર્જા હોવી જરૂરી છે, બરાબર. જે રીતે કોઈ એક દિવાલ હોય ને એની સામેની સાઈડ કોઈ વસ્તુ પડી છે ને આપણે એને પકડવી છે, બરાબર, તો આપણી પાસે એટલી ઉર્જા તો હોવી જોઈએ ને કે આપણે દિવાલ છડીને સામેની સાઈડ જઈ શકીએ. એટલી ઉર્જા આપણી પાસે હોય. હવે આપણી પાસે ઉર્જા ન હોય, આપણે દિવાલ છડી જ ન શકતા હોય તો દિવાલની બીજી બાજુ પડેલી વસ્તુને આપણે કઈ રીતે લઈ શકવાના? એવું જ કંઈક અહીંયા થાય છે કે કુલંબીય અપાકર્ષણ રૂપી જે દિવાલ છે એને ઉપરવટ જઈ શકે એવી કોઈ ઉર્જા હોય એની પાસે, પ્રોટોન પાસે, તો એ ન્યુક્લિયર બળ છે, અપાકર્ષી બળ એની અંદર પ્રવર્તે, આકર્ષી બળ છે એની અંદર પ્રવર્તે. ખ્યાલ આવે છે? અને તો આટલી ઉર્જા છે જે આપણે ઉર્જા દર્શાવી, ઉર્જા સંલયન પ્રક્રિયાના અંતે આપણને મળે. એટલે અહીંયા આપણે પ્રોટોન માટે આપણે વાત કરીએ તો લગભગ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે છે. કેટલી જરૂર પડે છે? 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જો એ પ્રોટોન પાસે હોય તો આપણે આપવાની ઉર્જા બહુ ઓછી છે. અહીંયા આપણે મળે ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. એટલે એટલી બધી ઉર્જા કહી શકાય નહીં, બરાબર. આપણે એટલી ઉર્જા આપીએ તો એટલી ઉર્જા મળતી હોય તો એટલી ઉર્જા આપવામાં કોઈ વાંધો છે નહીં, બરાબર. એટલે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જો એ પ્રોટોન પાસે હોય તો આપણને સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા મળે. અને એટલી ઉર્જા હોય તો એ આ જે કુલંબીય અપાકર્ષણ બળનો સામનો કરી શકે. ખ્યાલ આવે છે? એટલે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે પ્રોટોન પાસે હોવી જરૂરી છે. હવે એટલી ઉર્જા માટે કેટલા તાપમાનની જરૂર પડે છે એનો પણ આપણે એક અંદાજ લગાડીએ કે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવી હોય તો કેટલું તાપમાન જરૂરી છે. કારણ કે આ જે કાંઈ ઉર્જા મળશે એ તાપમાન દ્વારા મળશે. કારણ કે સૂર્યની અંદર જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે તો સૂર્ય પાસે જે ઉર્જા છે એ કયા સ્વરૂપમાં છે? તો ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં છે, બરાબર. તાપમાનના કારણે ઉર્જા મેળવશે. તો એની માટે તાપમાન કેટલું હોવું જરૂરી છે? તો એ આપણે એક 11માની અંદર સૂત્ર જોઈ ગયા, એનો ઉપયોગ કરી E = 3/2 kBT. હવે એક આપણે સૂત્ર જોઈ ગયા 11મા ધોરણની અંદર, બરાબર. ઉષ્માના જે ચેપ્ટર હતા એની અંદર આપણે જોઈ ગયા E = 3/2 kBT. એમાં KB છે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે અને એની વેલ્યુ કંઈક 1.38 × 10 - 23 જૂલ કેલ્વિન ઇન્વર્સ, બરાબર. આવી કંઈક એની વેલ્યુ છે બોલ્ટ્ઝમેનના અચળાંકની. એ અચળાંકની વેલ્યુ મૂકી દો અને ઉર્જા આપણે કેટલી મૂકી દેવી? 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં કિલો છે એટલે 10⁻³ આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10 - 19 વડે ગુણી સાદુરૂપ આપશો અને તમે જો તાપમાનને કરતાં બનાવશો તો T બરાબર તમને 3 × 10⁹ કેલ્વિન જેટલું તાપમાન મળશે. ખ્યાલ આવે છે? જો આ પ્રોટોન વચ્ચે આ સંલયન પ્રક્રિયા કરાવી હોય, બરાબર, અથવા તો પ્રોટોન વચ્ચે સંલયન પ્રક્રિયા, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા તો જ શક્ય બને કે જો એનું તાપમાન છે કેટલું હોય? 3 × 10⁹ કેલ્વિન જેટલું હોય કે જેથી કરીને એ કુલંબીય અપાકર્ષણ રૂપી જે દિવાલ છે એને ઓળંગી શકે, બરાબર, અને સંલયન પ્રક્રિયા છે ઉપજાવી શકે તો આટલી ઉર્જા છે મળે છે.
એટલું તાપમાન હોવું જરૂરી છે, બરાબર। આના આધારે આપણે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની વ્યાખ્યા લખવી તો આવી કંઈક લખી શકીએ કે કુલંબીય અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી જાય તેટલું તાપમાન વધારીને એને ઉર્જા છે પૂરી પાડીને જો એનું સંલયન કરાવવામાં આવે તો જે કાંઈ પ્રક્રિયા થાય છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે કહેવામાં આવે છે, બરાબર। અને હવે આપણે તારાઓની અંદર તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કઈ રીતે થાય છે તો એ પણ હવે આપણે એના ઉદાહરણ દ્વારા સૂર્યની અંદર એના અંતરિયાળ ભાગમાં, અંતરિયાળ એટલે ગર્ભના વચ્ચેના ભાગમાં થતી એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આપણે ખ્યાલ છે કે સૂર્ય છે એ ઉર્જાનો વિશાળ અથવા તો અખૂટ સ્ત્રોત છે। તો સૂર્ય છે એની અંદર છે હાઇડ્રોજનનો બનેલો એક ગોળો છે, તો એની અંદર તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા છે આપણને ઉર્જા મળતી હોય છે, બરાબર। હાઇડ્રોજનનું રૂપાંતર હિલિયમમાં થાય છે, એના કારણે છે આપણને ઉર્જા મળતી હોય છે। પહેલાં તો સૂર્યનું તાપમાન છે લગભગ 1.5 ગુણ્યા 10⁷ કેલ્વિન, 1.5 ગુણ્યા 10⁷ કેલ્વિન જેટલું છે। આ જે તાપમાન છે એની સરેરાશ ઉર્જા ધરાવતા કણોના સંલયન માટે જરૂરી તાપમાન કરતાં ઘણું ઓછું છે, એટલા માટે પ્રોટોન સંલયન પ્રક્રિયામાં વપરાતા પ્રોટોનની ઉર્જા ઘણી વધારે હોવી જરૂરી છે, બરાબર। હવે પ્રોટોન ચક્ર દ્વારા જે થતી પ્રક્રિયા, બરાબર, તારાઓની અંદર જે સંલયન પ્રક્રિયા થાય છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો પ્રોટોન ચક્ર દ્વારા થતી પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર, કારણ કે એમાં પ્રોટોનનો ઉપયોગ થાય છે, 2 પ્રોટોન, બરાબર। દાખલા તરીકે આપણે એની જુદા જુદા તબક્કાવાર પ્રક્રિયા આપેલી છે, કારણ કે જે તારાઓની અંદર જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે એ જુદા જુદા તબક્કાઓમાં થાય છે, તો ટોટલ 4 પ્રક્રિયાઓ છે, પણ એમાંથી પહેલી જે 3 પ્રક્રિયા છે ને એ 2 વખત થાય અને ત્યારે ચોથી પ્રક્રિયા 1 વખત થાય। આવા તબક્કા વાઇઝ એ પ્રક્રિયા થતી હોય છે, ડાયરેક્ટલી આપણને કંઈ ઉર્જા મળી જતી નથી, બરાબર, અથવા તો ડાયરેક્ટલી સંલયન પ્રક્રિયા થતી નથી। સૌપ્રથમ આપણે અલગ અલગ એની પ્રક્રિયાઓ જોઈએ તો પહેલી જે પ્રક્રિયા છે એમાં 1H1 + 1H1 એટલે 2 પ્રોટોન ભેગા થાય, સંલયન થાય, 2 પ્રોટોનનું સંલયન થાય અને એમાંથી 1H2 એટલે ડ્યુટેરોન બને, બરાબર, +E+ એટલે કે પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો અને +0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા। અને આ જે પહેલી પ્રક્રિયા જે આપણે આગળ જોઈએ હમણાં એ જ પ્રક્રિયા છે, બરાબર। ત્યારબાદ બીજી પ્રક્રિયા કે એમાં પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન એ બંનેનું સંલયન થાય, પોઝિટ્રોન પ્લસ ઇલેક્ટ્રોન, અને એમાંથી આપણે ગામા પ્લસ ગામા એટલે 2 ગામા મળે છે અને +1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થતી હોય છે, બરાબર। ત્રીજી પ્રક્રિયા તો એમાં 1H2 એટલે ડ્યુટેરોન અને 1H1 એટલે પ્રોટોન, ડ્યુટેરોન અને પ્રોટોન બરાબર એકબીજામાં સંલગ્ન અથવા તો સંલયન થશે એનું, અને એમાંથી He2 એટલે હિલિયમ, બરાબર, હલકો હિલિયમ છે એમાંથી આપણને મળે છે, પ્લસ ગામા અને +5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે વિમુક્ત થાય છે, બરાબર। અહીંયા પ્રક્રિયા તમે સંતુલિત પણ કરી શકો, 1 + 1 એટલે 2, તો અહીંયા 2 ગામાને કંઈ પરમાણુ ભાર કે ક્રમાંક હોતો નથી, બરાબર। 2 + 1 એટલે 3, તો અહીંયા 3, બરાબર। હવે આ જે 3 પ્રક્રિયા છે, પહેલી 3 પ્રક્રિયા છે એ કેટલી વખત થાય છે? તો 2 વખત થાય, 3 પ્રક્રિયા 2 વખત બને અને પછી એક વખત આ ચોથી પ્રક્રિયા છે 1 વખત થાય, આ જે પ્રક્રિયા આપી છે 1 વખત થાય, ખ્યાલ આવે છે? એની અંદર શું હોય છે કે He2 આ પ્રક્રિયા 2 વખત બની, આ 3 પ્રક્રિયા, એટલે આપણે આવા 2 He2 મળશે, કેટલા મળશે? 2 He2 મળશે, બરાબર। હિલિયમ આપણે જે હલકા 2 હલકા હિલિયમ મળશે, He2 વત્તા He2, તો આવા 2 હલકા હિલિયમ ભેગા થાય અને પછી એનું રૂપાંતર છે એ સામાન્ય હિલિયમ એટલે કે He2 માં થાય છે, બરાબર। અને +1H1 + 1H1 એટલે 2 આપણને પ્રોટોન મળે છે અને +12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા વિમુક્ત થાય છે, ખ્યાલ આવે છે? તો આમ જુદા જુદા તબક્કાવાર છે આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ થતી હોય છે। હવે એની અંદર કુલ ઉર્જા આખા એક તબક્કો પૂરો થાય, બરાબર, તો ત્યારે આપણે એક પ્રોટોન ચક્ર પૂરું થાય, એક તબક્કો નહીં પણ એક પ્રોટોન ચક્ર આખું જ્યારે પૂરું થાય ત્યારે કેટલી ઉર્જા મુક્ત થતી હોય છે એ આપણે મેળવું છે, બરાબર। તો આની આપણે ગણતરી કરીએ કે ભાઈ પહેલી પ્રક્રિયા 2 વખત એટલે 2 1, બરાબર, વત્તા બીજી પ્રક્રિયા પણ 2 વખત એટલે 2 2, વત્તા ત્રીજી પ્રક્રિયા પણ 2 વખત એટલે 2 3, અને વત્તા ચોથી પ્રક્રિયા 1 વખત એટલે 1 4। આમ આખો તબક્કો છે અથવા તો આખું પ્રોટોન ચક્ર છે આ રીતે પૂરું થાય છે અને સમગ્ર, બરાબર, પ્રક્રિયાની અંદર આપણે નિપજો
અને પ્રક્રિયકોની ગણતરી કરીને કુલ ઉર્જા છે મેળવી શકે છે. અહીંયા આપણે પ્રક્રિયકો પહેલાં ગણીએ, ટોટલ કેટલા પ્રક્રિયકો ભાગ લે છે એની અંદર, બરાબર. અને પછી નિપજ આપણે જોઈએ કે કેટલી નિપજ મળે છે, બરાબર. અને પછી કુલ ઉર્જાની આપણે ગણતરી કરીએ. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 1H1 + 1H1 એટલે 2 1H1નો યુઝ થાય છે, બરાબર. અને એક અહીંયા 1H1 એટલે ટોટલ કેટલા? 3 1H1, 3 પ્રોટોનનો યુઝ થાય છે. પણ આ 3 પ્રક્રિયા 2 વખત થાય એટલે 3ના ડબલ કેટલા ગણવાના? 6 1H1 એટલે 6 પ્રોટોનનો યુઝ થાય. ચાલો, પ્રોટોનની વાત પૂરી. ત્યારબાદ E+ ને E- એટલે કે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન, એ બે એક ઉપયોગ થાય છે, પણ એવી પ્રક્રિયા 2 વખત થાય છે એટલે 2 પોઝિટ્રોન અને 2 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. ત્યારબાદ 1H2 એક જ છે, બરાબર. આપણે પ્રક્રિયક સાઈડ જ જોવાનું છે, નિપજ સાઈડ પછી આપણે જોઈએ, બરાબર. તો 1H2 એ એક છે, પણ આ પ્રક્રિયા પણ 2 વખત થવાની છે એટલે 2 1H2નો યુઝ થાય છે, બરાબર. 1H1 આવી ગયા, E+, E-, 1H2 આવી ગયા, 1H1 He2 3 તો એક ને એક 2 He2 3, અને આ પ્રક્રિયા એકવાર જ થાય છે, બરાબર. એટલે આપણે જે છે એટલા જ લખશું, 2 He2 3 + 2 He2 3. આ આપણે પ્રક્રિયક સાઈડ જેટલા પ્રક્રિયકો વપરાણા, આ પ્રક્રિયા 2 વાર થઈ ને આ પ્રક્રિયા 1 વાર થઈ, એ દરમિયાન જેટલા પ્રક્રિયકો વપરાય ને એ મેં લખ્યું. સામે હવે આપણે નિપજ જોઈએ કે નિપજમાં આપણને શું શું મળે છે ને કેટલું મળે છે, બરાબર. તો 1H2 કેટલા છે ટોટલ હોય એ બધા ગણી નાખવાના. આ 1H2 1, બરાબર, બસ એક જ છે, પણ આ પ્રક્રિયા 2 વાર થશે એટલે 2 1H2 આવશે, 2 1H2, બરાબર. વત્તા E+ એટલે કે પોઝિટ્રોન, એ કેટલા છે? તો એક જ છે, પણ આ પ્રક્રિયા 2 વાર થશે એટલે 2 પોઝિટ્રોન. વત્તા ન્યુટ્રિનો, તો એક છે, પણ આ પ્રક્રિયા 2 વાર થશે એટલે 2 ન્યુટ્રિનો. વત્તા આપણે ઉર્જાને છેલ્લે રાખીએ, ઉર્જાની ગણતરી ગામા 1 + 1 2, 2 ને 1 3, બરાબર. પણ પ્રક્રિયા આ બધી 3 પ્રક્રિયા 2 વાર થાય એટલે 3ના ડબલ કેટલા થાય? 6 ગામા. વત્તા He2 3 તો 1, પણ આ પ્રક્રિયા 2 વાર થશે એટલે 2 He2 3 આવશે પ્લસ 2 He2 3 પ્લસ ગામા આવી ગયા છે, બરાબર. He2 4 તો આ પ્રક્રિયા 1 વાર જ થાય છે એટલે 1 He2 4 વત્તા 1H1 બરાબર, એટલે 2 1H1, અને આ પ્રક્રિયા પણ 1 વાર થાય છે એટલે 2 1H1, બરાબર. અને ઉર્જા હવે આપણે પહેલાં એક બાજુ ગણીને કુલ ઉર્જા કેટલી મળશે, બરાબર. તો આ 3 પ્રક્રિયા 2 વખત થાય એટલે એની ઉર્જા ડબલ થશે. દાખલા તરીકે પહેલી પ્રક્રિયાની ઉર્જા તો 0.42 × 2, બરાબર. પછી બીજી પ્રક્રિયાની ઉર્જા તો 1.02 × 2, ત્રીજી પ્રક્રિયાની ઉર્જા તો 5.49 એને × 2, અને ચોથી પ્રક્રિયાની ઉર્જા તો 1 વાર જ થાય છે એટલે એ સીધા આપણે 12.86 × 1 જ લઈશું, બરાબર. આ બધી જ ઉર્જાનો તમે સરવાળો કરશો તો કુલ ઉર્જા 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. કુલ ઉર્જા કેટલી મળશે? 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે અહીં હું પ્લસ કરીને લખું છું 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એ આપણને નિપજ બાજુ મળશે એટલે આપણે એને નિપજ બાજુ લખ્યા. હવે આપણે બે બાજુ સંતુલિત કરીએ, જે કંઈ કેન્સલ થતા એને કેન્સલ કરી દઈએ, બરાબર. તો જુઓ અહીંયા 1H1 આ બાજુ કેટલા છે? 6 છે. આ બાજુ કેટલા છે? તો આ બાજુ 2 છે. આ 1H1 2 છે, આ બાજુ 6 છે. એટલે સાથે સાથે લખતા જઈએ કેટલા વધે? 2 1H1 આ બાજુ આવે તો 4 1H1 વચ્ચે વત્તા આ પોઝિટ્રોન 2 છે, આ બાજુ પણ 2 છે તો 2 પોઝિટ્રોન કેન્સલ થઈ જશે, બરાબર. પછી 2 ઇલેક્ટ્રોન, તો આ બાજુ તો ઇલેક્ટ્રોન છે નહીં એટલે +2 ઇલેક્ટ્રોન. ચાલો, આનું કામ પણ પૂરું. ત્યારબાદ 1H2 તો એ 2 છે, આ બાજુ 1H2 કેટલા છે? તો આ બાજુ પણ 2 છે એટલે 1H2 કેન્સલ થઈ જશે, બરાબર. He2 3 તો આ બાજુ 2 છે, આ બાજુ પણ 2 છે એટલે He2 3 પણ કેન્સલ થઈ ગયા, બરાબર. હવે નિપજ બાજુ શું વધ્યું એ લખી નાખીએ આપણે. નિપજ બાજુ તો એક He2 4 વધ્યા, He2 4 વધ્યા વત્તા 2 ન્યુટ્રિનો વધ્યા એટલે 2 ન્યુટ્રિનો વત્તા 6 ગામા વધ્યા તો 6 ગામા
અને વત્તા ઉર્જા કેટલી તો 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર। આ ચારે ચાર પ્રક્રિયાઓ છે તે મેં તબક્કાવાર એનો સરવાળો કરશો તો તમને આવું સમીકરણ મળશે। તો આ ફાઇનલ સમીકરણ કે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના સ્વરૂપે 4 1H1 વત્તા 2 ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય અને આપણને શું મળશે તો He2 વત્તા 2 ન્યુટ્રિનો વત્તા 6 ગામા અને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે। અહીંયા 4 હાઇડ્રોજનનું રૂપાંતર 1 હિલિયમમાં થાય છે એવું પણ આપણે કહી શકીએ, બરાબર। કે સૂર્યની અંદર જે હાઇડ્રોજન રહેલો છે, હાઇડ્રોજનનો બનેલો ગોળો છે, એમાંથી આ 4 હાઇડ્રોજન 1H1 એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક, એવા 4 1H1 ભેગા થઈને એનું રૂપાંતર છે શામાં કરે છે હિલિયમમાં કરે છે, બરાબર। અને કેટલી ઉર્જા આ એક પ્રોટોન પ્રોટોન ચક્ર થાય, બરાબર, ત્યારે 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે એ વિમુક્ત થતી હોય છે, બરાબર। આને તમે બીજી રીતે પણ લખી શકો કે 4 1H1 વત્તા 4 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન રાખશો તો 2 ઇલેક્ટ્રોન આ બાજુ લઈ જશે, બરાબર। એટલે 2 ઇલેક્ટ્રોન He2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 2 ગામા 6 ગામા વત્તા 2 ન્યુટ્રિનો, એ રીતે પણ તમે એને દર્શાવી શકો। તો આ રીતે તારાઓની અંદર છે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થતી હોય છે અને એમાં ઉર્જા છે વિમુક્ત થતી હોય છે, બરાબર। હવે આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં માત્ર હાઇડ્રોજન છે એનું રૂપાંતર હિલિયમમાં જ થાય એવું જરૂરી નથી, બરાબર। એ સિવાય બીજા દાખલા તરીકે કાર્બનની અંદર પણ એનું રૂપાંતર થતું હોય છે, બરાબર। કારણ કે તાપ ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા શું થાય છે, જ્યારે હાઇડ્રોજનનું રૂપાંતર હિલિયમમાં થાય, આમ સતત તબક્કાવાર આ પ્રક્રિયાઓ થતી રહે એટલે એક સમય એવો આવશે, બરાબર, કે આજે સૂર્યની અંદર રહેલો હાઇડ્રોજન છે એ ખાલી થઈ જશે, બરાબર। ઘણા વર્ષો, અમુક વર્ષો પછી જે સૂર્યની અંદર રહેલો હાઇડ્રોજન છે શું થશે ખાલી થઈ જશે, એટલે પછી ધીમે 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 શું થાય છે કે સૂર્યનું તાપમાન ઘટવા માંડશે અને એક સમય આવશે કે એનું તાપમાન ઘટીને, બરાબર, એટલું થઈ જશે કે સૂર્ય છે જે અત્યારે ગરમ છે જે કેવો થશે ઠંડો થશે, બરાબર। એટલે તાપમાન ઘટશે એટલે એનું કદ ઘટશે, સંકોચાવા લાગશે। તાપમાન ઘટવાના કારણે શું થાય છે કે સૂર્ય સંકોચાવા લાગશે અને જેવું સંકોચન શરૂ થાય છે એટલે શું થાય છે કે ગુરુત્વીય બળને કારણે, બરાબર, એના સંકોચન થવાના કારણે ગુરુત્વીય બળને કારણે ફરી પાછું એનું તાપમાન છે શું થવા લાગશે વધવા લાગશે, સંકોચન થવાના કારણે પછી શું થાય છે એનું તાપમાન વધશે અને ફરી પાછો એક પ્રકાશિત, બરાબર, રેડ જાયન્ટ જેને આપણે કહીએ છીએ એવો ધગધગતો ગોળો બનશે, પણ આની માટે ઘણા વર્ષો લાગે છે, બરાબર। અંદાજિત સૂર્ય છે એની ઉંમર કે ભાઈ સૂર્યનું આયુષ્ય કેટલું છે, સૂર્યનું આયુષ્ય અંદાજિત છે આ, બરાબર, સૂર્યનું આયુષ્ય અંદાજ 5 × 10⁹ વર્ષ, બરાબર। સૂર્યનું અંદાજિત આયુષ્ય છે એ કેટલું નક્કી કરવામાં આવ્યું છે તો 5 × 10⁹ વર્ષ છે, બરાબર। 5 × 10⁹ વર્ષ પછી શું થાય છે કે એનો હાઇડ્રોજન છે ખાલી થઈ જાય એટલે પછી ઠંડો થવા લાગશે, બરાબર, અને ધીમે ધીમે એનું સંકોચન થવા લાગશે। સંકોચન થાય છે એટલે શું થાય છે ફરી પાછું એનું તાપમાન વધવા લાગશે અને ફરી પાછું એનું તાપમાન 10⁸ કેલ્વિનની નજીક વયું જશે, બરાબર, લગભગ 10⁸ કેલ્વિન, અને આ રીતે સૂર્ય છે રેડ જાયન્ટ તરીકે ફરી વખત વિકસિત થશે, બરાબર। અને એવો અંદાજ લગાડવામાં આવ્યો છે કે સૂર્ય લગભગ સૂર્યની અંદર રહેલો હાઇડ્રોજન એટલો પૂરતો છે સંલયન પ્રક્રિયા માટે કે લગભગ તે 5 બિલિયન વર્ષ, 5 બિલિયન વર્ષ, એટલા વર્ષ સુધી એ પ્રકાશિત રહી શકે એટલો હાઇડ્રોજન, બરાબર, સંલયન પ્રક્રિયા માટે જરૂરી હાઇડ્રોજન છે એની અંદર રહેલો છે, જેથી કરીને 5 બિલિયન વર્ષ સુધી તો એ પ્રકાશ આપશે તે, એટલે આપણે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં, બરાબર। આપણે જીવશું ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થવા નથી, 5 બિલિયન વર્ષ એટલે ઘણા બધા વર્ષો, બરાબર, ત્યાં સુધી પ્રકાશિત થતો રહેશે અથવા તો પ્રકાશ આપશે, બરાબર, અને એમાંથી આપણને અવિરતપણે ઉર્જા મળતી રહેશે, બરાબર। તો આ આપણે વાત કરી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની અંદર કે ભાઈ સૂર્યની અંદર કઈ રીતે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા મળે છે, બરાબર। આ અલગ અલગ પ્રક્રિયાઓ ખાસ આપણે યાદ રાખવાની છે કારણ કે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે ચેપ્ટરની અંદર જોઈ ગયા, બરાબર। શરૂઆતમાં વાત કરીએ આપણે તો જે ઓલા ક્ષય, આલ્ફા ક્ષય, બીટા ક્ષય, ગામા ક્ષય એની પ્રક્રિયા જોઈ, ત્યારબાદ આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા જોઈ, બરાબર, એની અંદર જુદી જુદી પ્રક્રિયા જોઈ, ત્યારબાદ આ ન્યુક્લિયર સંલયન, એમાં આપણે અગાઉ જે પ્રક્રિયા જોઈ અને આ તારાઓની અંદર જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય, બધી પ્રક્રિયાઓ સાથે સાથે આપણે એમની ઉર્જા પણ યાદ રાખવાની છે, તો આ એક પ્રોટોન પ્રોટોન ચક્ર જ્યારે પૂરું થાય ત્યારે કુલ કેટલી ઉર્જા મળે છે તો 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળતી હોય છે, બરાબર। હવે આપણે છેલ્લો એક ટોપિક જોવાનો છે કે નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કઈ રીતે થાય છે,
બરાબર, કારણ કે આપણે ખ્યાલ છે કે માનવી છે એ કુદરતી જે ઘટનાઓ બને છે એની કંઈક ને કંઈક કોપી કરીને કંઈક ને કંઈક નવું વિકસાવવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. તો આજે આપણે પ્રક્રિયા જોઈએ તારાઓની અંદર, એ કુદરતી પ્રક્રિયા છે. કુદરત દ્વારા તો કુદરતી રીતે તો આપણે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા મળે છે, પણ એવી કોઈ કૃત્રિમ એવી ટેકનિક વિકસાવી શકાય કે જેના દ્વારા પણ આપણે અવિરતપણે સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા મળતી રહે. બરાબર, તો એ આપણે હવે જોઈએ કે નિયંત્રિત શૃંખલા તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એ કઈ રીતે વિકસાવી શકાય. તો હવે નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, બરાબર, કુદરત દ્વારા જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે તારાઓની અંદર, એની જ નકલ કરીને માનવી છે એ હાલ પ્રયત્નો ચાલુ છે કે કૃત્રિમ રીતે પણ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કરીને ઉર્જા છે એ મેળવી શકાય. હવે એની માટે છે તાપમાન, બરાબર, બળતણ છે એનું તાપમાન છે કેટલું લઈ જવું જરૂરી છે, તો 10⁸ કેલ્વિન જેટલું તાપમાન વધારવાની જરૂર પડે છે. બરાબર, હવે 10⁸ જેટલા કેલ્વિન જેટલા તાપમાને બળતણની અંદર રહેલા જે ધન આયનો અને ઇલેક્ટ્રોન, ધન આયનો પ્લસ ઇલેક્ટ્રોન, બરાબર, આનું જે મિશ્રણ છે ધન આયનો પ્લસ ઇલેક્ટ્રોનનું મિશ્રણ એટલે કે પ્લાઝ્મા. પ્લાઝ્મા એટલે દ્રવ્યનું ચોથું સ્વરૂપ જેને આપણે કહીએ છીએ. બરાબર, તો એમાં રૂપાંતર પામે છે. જ્યારે તાપમાન છે 10⁸ કેલ્વિન જેટલું હોય ત્યારે બળતણની અંદર રહેલા જે ધન આયનો છે અને ઇલેક્ટ્રોન, બરાબર, એનું મિશ્રણ છે એ પ્લાઝમાના સ્વરૂપમાં હોય છે. અને આપણે ખ્યાલ છે કે આ પ્લાઝમા સ્વરૂપ છે, બરાબર, એમાં તાપમાન છે ખૂબ ઊંચું હોવાને કારણે કોઈ એવું પાત્ર હજુ સુધી મળી ચૂક્યું નથી, બરાબર, મળી શક્યું નથી કે જે આટલું તાપમાન છે સહન કરી શકે. એટલા માટે, બરાબર, આ પ્લાઝમા સ્વરૂપમાં રહેલું જે બળતણ છે, બરાબર, એને સંગ્રહ કરવો છે હાલ એક પડકાર છે. ભારત અને અન્ય દેશો આની માટે હાલ ખૂબ જ એવા પ્રયત્નો કરી રહ્યા છે, બરાબર, અથવા તો એવી ટેકનિક વિકસાવી રહ્યા છે કે એવું કોઈ પાત્ર વિકસાવી શકાય કે જે 10⁸ કેલ્વિન જેટલું તાપમાન સહન કરી શકે અને સંલયન પ્રક્રિયા છે નિપજાવી શકાય. બરાબર, અને જો ભારત અને વિશ્વના દેશો આ ટેકનિક છે વિકસાવવામાં સફળ થાય તો આપણા દેશ અને વિશ્વના દેશો જે છે તો એને અવિરત અને પુષ્કળ પ્રમાણમાં છે એવું પાવર છે, બરાબર, તાપ ન્યુક્લિયર સંલયન દ્વારા છે પૂરો પડશે. બરાબર, તો આ રીતે આપણે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જોઈ. બરાબર, અને અંતે આ ચેપ્ટરની અંદર જે કંઈ થિયરી હતી એ પણ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બરાબર, હવે જે કંઈ સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે જોવાના બાકી છે એ દાખલાઓ છે આપણે નેક્સ્ટ ટાઈમ પૂરા કરશું અને એના ઉપર આધારિત નીટની અંદર કેવા પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી પૂછાઈ જાય એ જોઈશું અને આ ચેપ્ટર છે એને આપણે પૂરું કરીશું. ચાલો, આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ.